જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એસપીસીસીમાં ફર્સ્ટ એક્ઝામમાં તમારી છે બરોબર છે આવતીકાલે અથવા તો અપકમિંગ ડેઝમાં બરોબર. અને તમારે જે છે આઈએમપી પેપર આ વિડીયોમાં જોવાનો છે બરોબર છે. ઇટ્સ નોટ રિયલ પેપર એટ ઓલ બરોબર છે. એક આઈએમપી પેપર હું તમને પ્રોવાઈડ કરવાનો છું. ઓકે, સો લેટ સ્ટાર્ટ દેટ બરોબર. 2022નું પેપર છે પાટણ જિલ્લા સમિતિનું બરોબર. એનું ઇમ્પોર્ટન્ટ નથી, મેઇન છે અહીંયા આઈએમપી ક્વેશ્ચન્સનું. ઓકે, લેટ સ્ટાર્ટ. જો સૌથી પહેલાં બેંક સાથેના પત્રવ્યવહારમાં જ્યારે આપણે નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય તો આ જો તમને જે છે કામ કરવાનું, સ્વાધ્યાયનું જે એમસીક્યુ છે ને બધા ચેપ્ટરના એ તમારે કરી દેવાના, તો એ તમને હેલ્પફુલ થશે, રાઈટ. ચલો, તો એ તમારું આવશે આંકડા અને શબ્દોમાં. પછી આવશે શેરબજારના કારોબાર માટે તમારે શું જોઈએ, તો ઓબ્વિયસલી ડીમેટ અકાઉન્ટ જોઈએ. પછી જો હું વાત કરું અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય, તો કે જાહેર ઉપયોગી સેવા. નિયુક્તિના પંત્ર, આ જો અહીંયા તમને તકલીફ થશે કે શરૂઆતમાં અભિનંદન આવે અને અંતમાં શુભેચ્છા આવે. સો આ તમે જોજો. વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે, તો કે સ્વાસ્થ્ય વીમો. પછી વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે, વીમા પોલિસી. બે હપ્તાના વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસ. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે, વિજ્ઞાપન પત્ર. પછી શેર બજાર દેશના વિકાસની પરાશરી છે. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી બરોબર છે. કેમ ઉછીની મૂડી? માલિકીની મૂડી જે છે ઇક્વિટી શેર છે. ડિબેન્ચર ઉછીની મૂડી કારણ કે એને રિટર્ન આપવાના છે, રાઈટ. ઇટ્સ વન ટાઈપ ઓફ લોન. લોગિન પીરિયડ મોસ્ટ આઈએમપી કે જે છે, જો એના સંચાલકોએ શેર ખરીદ્યા હોય તો એક પર્ટિક્યુલર ટાઈમ સુધી જે છે સેલ ના કરી શકે. દેટ્સ કોલ વોટ દેટ ઇઝ કોલ ઇઝ લોક-ઇન પીરિયડ. પછી વાત કરું બેંક સાથે પત્ર વ્યવહાર કઈ રીતે થવો જોઈએ, તો કે સરળ શૈલી હોવી જોઈએ, શબ્દોની યોગ્ય પસંદગી, ઔપચારિક રીતે એક ઢાંચામાં થવો જોઈએ. ટપાલ ખાતું કઈ બાબતો માટે યોગદાન આપે છે, બદલી એટલે શું બરોબર છે. વીમાનો કરાર, આ એટલું બધું આઈએમપી નથી. વીમાનો કરાર કોની વચ્ચે થાય છે, વીમાધારક અને વીમા કંપની. ત્યાગપત્ર એટલે શું, ફેરબદલીમાંથી કોઈ એક વ્યક્તિએ બીજા નંબર જે છે કરવું હોય બરોબર છે, ટ્રાન્સફર ફેરબદલી કરવી હોય શેર, તો જે શેર ત્યાગનાર છે એને એક પત્ર લખવાનો હોય છે. દેટ્સ કોલ્ડ. જો અહીંયા એસ્પાનું ફૂલ ફોર્મ છે, એસ્પાનું ફૂલ ફોર્મ એપ્લિકેશન સપોર્ટેડ બાય અકાઉન્ટ્સ. પછી શેર ફેરબદલી અંગે નોટિસનો હેતુ કયો છે, શેર ફેરબદલી નોટિસનો હેતુ પહેલેથી જાણ કરવાનો હોય છે જનરલી, બટ યુ શુડ ચેક ઇટ ફૂલ રિયલ આન્સર. કંપનીનું મહત્વનું લક્ષણ શું છે, અને ડિબેન્ચર ધારક કયો હક મળતો નથી, ડિબેન્ચર ધારકને કયો હક, તો કે વોટિંગનો બરોબર છે. પછી વાત કરું વિભાગ સી, બેંકને લખવામાં આવતા ગમે તે 4 વિનંતી પત્રોનું જણાવો, ખાલી નામ જ જણાવવાના છે. જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે, 4-5 નામ જણાવી દેવાના. ઉપર એક તો આપી દીધું છે. પછી જો હું વાત કરું, આ સ્ક્રીનશોટ લઈ લીધો, બોલો. વીમા કરારમાં પ્રીમિયમનું મહત્ત્વ શું છે, વીમા કરારમાં પ્રીમિયમનું મહત્ત્વ શું છે, શેર ફેરબદલી કોને કહેવાય, મોસ્ટ એમપી, અનિયમિત શેર વેચણી મોસ્ટ એમપી, ગીરો ડિબેન્ચર, આભાસી સભ્યપદ. આ એટલું બધું આઈએમપી નથી બરોબર છે, એટલું બધું આઈએમપી નથી આ. પછી વાત કરું કયા સંજોગોમાં શેર વેચણી ગેરકાયદેસર, મોસ્ટ એમપી, શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. સેક્રેટરીની ફરજો તમે નહીં કરો ને કોઈ પણ ચેપ્ટરમાં તો તમે ચાલશે. ઓકે, કોઈ પણ ચેપ્ટરમાં નહીં કરો ચાલશે, કારણ કે ઓપ્શનમાં નીકળી જશે. શેર ફેરબદલીનું મહત્ત્વ સમજાવો. શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જાણવામાં આવે છે, ડિબેન્ચર ફેરબદલીની વિધિ સમજાવો. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ટૂંકમાં સમજાવો. અહીંયા ફેરબદલીની વિધિ છે. આ તમારી મોસ્ટ એમપી બાય ધ વે, બહાર પાડવાની. નોટિસના હેતુઓ, અને આ પણ સારો એવો એમપી છે. અને મોસ્ટ એમપી શેર જપ્તી અને શેર સોંપણી વચ્ચેનો તફાવત બરાબર છે. 3 મુદ્દા લખવાના છે. સાથે સાથે શેર અને ડિવિડન્ડનો તફાવત જે છે ને શેર અને ડિબેન્ચર. ઓકે, અહીંયા તો ડિવિડન્ડ છે, શેર ડિવિડન્ડ. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો 15 છે, તમારે 10 જેવા યાદ રાખવાના. 3 માર્ક્સમાં છે ને, 4 માર્ક્સમાં છે, 10 જેવા લખવા પડે. શેર અરજીની વિધિ ફરજિયાત. શેર અરજી એટલે તમારી કઈ ફર્સ્ટ જે મોટી છે ને એ જ આવશે બરાબર છે. પછી જો હું વાત કરું ફરજિયાત ફેરબદલીની વિધિ, ડિબેન્ચરના કોઈ પણ અહીંયા પણ ફરજિયાત વિધિ છે, વિધિ. ઓકે, સંજોગો નથી, તો આ જોઈ લેજો. ડિબેન્ચરના કોઈ પણ 2 પ્રકારો ચર્ચો. આ મોસ્ટ જો હું તમને કહેતો ને શેર ડિબેન્ચરનો તફાવત, આ લગભગ તમારી એક્ઝામમાં જનરલી હોય જ છે. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે બરાબર છે, કઈ રીતે હોય છે, કોણ હોય છે. ઓકે, તો સંભાળીને આ વાંચજો. પછી છે અહીંયા તમારા પત્રો, કે જેમાં તમારે શૈક્ષણિક લોન મેળવવા માંગતો વિનંતી પત્ર કરવાનો છે બરાબર છે. પછી તમારી શાળાની આસપાસ, આ મોસ્ટ એમપી જનરલી હોય જ છે, બોર્ડમાં તો જનરલી દેખાતો હોય છે. પછી સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી બરાબર, વીમામાંથી છે. શહેરના જાહેર માર્ગો પર લારી ગરવાનું, આ પણ મોસ્ટ એમપી છે.
પછી રાજ સિલ્ક કંપનીમાં 5 વર્ષ કામ કરતા વેચાણ વિભાગમાં બદલીનો પત્ર છે. પછી વાત કરું અહીંયા રજા લીધા વિના, ઓકે, તો એનું કારણ નોટિસ છે આરી. તો આ તો એટલી બધી પૂછાતી નથી, બરાબર. સલીમભાઈ મેડિક્લેમ પોલા મોસ્ટ એમપી જો, એટલે કે આમાં જ અમારા પત્રો કયા કયા ટાઈપના પૂછે, એમાં કયા કયા એમપી, એક આ એમપી છે, એક આ એમપી છે, ઓકે. પછી એક આ એમપી છે અને એક જે હતો ને છેલ્લો સલીમભાઈ વાળો આ મોસ્ટ એમપી છે, ઓકે. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ વિડીયોમાં રાખશો એટલે જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.